મિત્રો વાત કરીશું એપ્રિલ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે આગામી એપ્રિલ 2026નો આવનારો મહિનો કેવો રહેશે એ બધું વિગતવાર આ વિડીયોમાં જણાવીશું અને આ વિડીયોના એક એક શબ્દોને સાંભળવો તમારા માટે ખૂબ જરૂરી છે। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। મિત્રો, આ મહિને સૂર્ય 14 એપ્રિલથી મેષ રાશિમાં ગોચર કરશે તો 26 માર્ચથી શુક્ર એ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે। આ મહિને બુધ 11 એપ્રિલથી મીન રાશિમાં અને મંગળ 2 એપ્રિલથી મીન રાશિમાં ગોચર શરૂ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધા ક્ષેત્રોમાં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે આવું વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને તમને સૂર્યની રક્ષણાત્મક શક્તિઓનો સંપૂર્ણ લાભ મળવાની અપેક્ષા તમે રાખી શકો છો, જે તમને અસાધારણ શક્તિ અને જીવન શક્તિ આપશે। તેથી શરદી અને પાચન સંબંધી રોગોથી પીડાવાની શક્યતાઓ મોટાભાગે નિયંત્રણમાં રહેશે। ફક્ત સામાન્ય કાળજી રાખવી જરૂરી છે। જોકે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ પરિસ્થિતિઓમાં સ્વસ્થ થવું મુશ્કેલ બની શકે છે, તેથી નાની બીમારીઓનો પણ તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ અને બિનજરૂરી રીતે તેને લંબાવવા દેવો જોઈએ નહીં। કોઈ પણ બીમારીના કિસ્સામાં વિલંબ કર્યા વિના તબીબી સહાય મેળવો। અસ્થમા અને બ્રોન્કાઇટિસ વિશે સાવધ રહેવાના કારણો પણ છે। આ ચિંતા કરવાની કોઈ વાત નથી, તે ફક્ત એક સાવચેતીનો ઉપાય છે। વાત કરીએ ધનુ રાશિના જાતકો નાણાકીય સ્થિતિની। આ મહિનો તમારે નાણાકીય સંભાવનાઓ માટે બહુ ઓછો આશાસ્પદ છે। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ મહિનો ખૂબ જ મુશ્કેલ રહેશે અને તેમને નુકસાન પણ થઈ શકે છે। જો સોદા મુલતવી રાખી શકાય તો તે કરો, નહીં તો શક્ય તેટલી વધુ છૂટછાટ આપો। મુકદ્દમા અને વિવાદોનો પણ તમારા વિરોધમાં નિર્ણય લેવામાં આવશે। શક્ય તેટલા નિર્ણયોને મુલતવી રાખવાનો પ્રયત્ન કરો, જેથી આ નિર્ણયો પછીથી વધુ અનુકૂળ સમયગાળા દરમિયાન લઈ શકાય। મુસાફરી પણ નિરર્થક સાબિત થશે। હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો આયોજિત લાભો પ્રાપ્ત કરી શકશે નહીં, તેથી ટૂંકા ગાળા માટે આયોજન કરવું સમજદારીભર્યું રહેશે, જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ રાખવું જોઈએ। વાત કરીએ કારકિર્દીની। આ મહિનો વ્યાવસાયિક રીતે ઘણો સારો રહેશે, કારણ કે અનુકૂળ પરિસ્થિતિઓ તમારી રાહ જોઈ રહી છે। જે લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં દ્રઢ અને દૂરગામી છે તેઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે। તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે, તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો। તમારી ભૂમિકા ગમે તે હોય, તમારા રોજિંદા વ્યવસાયિક બાબતોમાં વધુ રસ લેવો એ એક સારો વિચાર છે। આનાથી તમને ફક્ત સંતોષની ભાવના જ નહીં પણ વધુ પુરસ્કારો અને પ્રશંસા પણ મળશે। પ્રમોશન અથવા ટ્રાન્સફર પણ શક્ય છે અને તમને તમારી નવી નોકરી માટે ઉત્તમ તરફ જવાનું કહેવામાં આવી શકે છે। વાત કરીએ ધનુ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની। આ મહિને તમે તમારા અભ્યાસમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો, કારણ કે ગ્રહો ખૂબ અનુકૂળ છે। ટેકનિકલ ડિગ્રી માટે અભ્યાસ કરતા લોકો તેમના અભ્યાસક્રમોમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકે છે। તેઓ ટેકનિકલ કૌશલ્યમાં સામાન્ય કરતાં વધુ ક્ષમતા દર્શાવશે અને કુશળતા ધરાવતા પ્રયાસોમાં નોંધપાત્ર સફળતા પણ મેળવી શકે છે। કલામાં રસ ધરાવતા લોકોને પ્રેરણા મળશે, જે અનુકરણીય સફળતા તરફ દોરી શકે છે। તમારામાંથી મોટાભાગના લોકો ધ્યાન કેન્દ્રિત કરવાની સ્થિતિમાં હશે, વિગતો અને કુશળતાને ખૂબ જ ઝડપથી સમજી લેશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ ખૂબ સારું પ્રદર્શન કરશે અને હકીકતમાં તમને ગમતી વસ્તુઓ માટે સ્પર્ધા કરવી એ પણ એક સારો વિચાર હોઈ શકે છે। અંતમાં વાત કરીએ ધનુ રાશિના જાતકો પારિવારિક જીવનની। આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે। આર્થિક રીતે તમે બધા સારી સ્થિતિમાં હશો અને પરિવારની એકંદરે આવકમાં વધારો લગભગ નિશ્ચિત છે। આ તમને આરામદાયક સ્થિતિમાં મૂકશે। બાળકો તેમના અભ્યાસ માટે અન્ય અભ્યાસેત પ્રવૃત્તિઓમાં પણ સારું પ્રદર્શન કરશે। આ સંતોષનો સ્ત્રોત રહેશે। આખા મહિના દરમિયાન કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે, પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષના કોઈ સંકેતો નહીં રહે। એકંદરે આ મહિનો ફાયદાકારક રહેશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને ગ્રહો અનુકૂળ છે અને તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે। જોકે તમારે વધુ પડતું કામ ન કરવાની કાળજી લેવાની જરૂરત છે। આ વાતને સ્પષ્ટપણે સમજવી અને તેનું પાલન કરવું જોઈએ, કારણ કે આમ ન કરવાથી તમે ભયંકર પરિણામો માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશો।
તેથી તમારે તમારી પ્રવૃત્તિઓ માટે એક નવું સમયપત્રક બનાવવાની જરૂર છે જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન આવવા દે. તમારે આખા મહિના દરમિયાન એક સરખું સમયપત્રક અનુસરવું જોઈએ. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓથી પીડાવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઓછી થઈ જશે. હકીકતમાં વધુ પડતો પરિશ્રમ ટાળવા સિવાય તમારો આગળનો મહિનો ફાયદાકારક રહેશે. વાત કરીએ મકર રાશિના જાતકો નાણાકીય સ્થિતિની. આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ઉત્તમ છે. આ દરમિયાન તમે ફક્ત તમારી યોજનાઓને સફળ થતી જોઈ શકતા નથી, પરંતુ તમારા પ્રયત્નોથી સિદ્ધિનો અનુભવ પણ મેળવી શકો છો. લેખકો, કવિઓ અને અન્ય પ્રકારના કલાકારો ખૂબ જ સારું પ્રદર્શન કરવાની શક્યતા રાખી શકે છે, અપેક્ષા રાખી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકોને શાણપણ અથવા આધ્યાત્મિક પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક પ્રતિભાશાળી લોકો સાથેની જોડાણથી ફાયદો થશે. તમારામાંથી મોટાભાગના લોકોને તમારા પ્રયત્નોમાં હિંમતનો સ્પર્શ મળશે, જે તમારી સફળતામાં નોંધપાત્ર ફાળો આપશે. રોકાણો અને નવા સાહસો શરૂ કરવા માટે પણ વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે અને તમારામાંથી જેઓ આવા સાહસોનું આયોજન કરી રહ્યા છે તેઓ હિંમતભેર આગળ વધવું જોઈએ. વાત કરીએ કારકિર્દીની. આ મહિનો તમારા વ્યાવસાયિક જીવનમાં સુધારો માટે સારો નથી. તમે ઘણી મુસાફરી કરશો, પરંતુ તે યાત્રાઓ મોટા ભાગે નિરર્થક જ રહેશે. જો કે પશ્ચિમ દિશાની યાત્રા કેટલાક ફાયદા લાવી શકે છે. તમારે તમારા સાથીદારો સાથે ગંભીર તકરારમાં પડવાનું ટાળવું જોઈએ, પછી ભલે તે વ્યવસાયમાં હોય કે નોકરી પર. ધીરજ રાખો અને મુશ્કેલી ભર્યા ક્ષેત્રોમાં તમારા માર્ગની શોધખોળ કરો. કામ પ્રત્યેના તમારા સાહસિક અભિગમમાં જોખમનું એક સહજ તત્વ હોઈ શકે છે. આ એક બીજું ક્ષેત્ર છે જેમાં કેટલાક નિવારક પગલાંની જરૂર છે. તમે સખત મહેનત કરશો, પરંતુ આના પરિણામે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળી શકે છે, કારણ કે પરિસ્થિતિઓ અનુકૂળ નથી, માટે ધીરજ રાખો. વાત કરીએ શિક્ષણની. આ મહિનો તમારા શૈક્ષણિક ભાવિ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ દેખાઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, દવા અને ખાસ કરીને સર્જરીના વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકે છે. હકીકતમાં તમારામાંથી કેટલાક એવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય. ભાષા, સાહિત્ય, પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનના અન્ય સ્વરૂપોના અભ્યાસક્રમો લેનારાઓ પાસે તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાના સારા કારણો પણ હશે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા મળશે. આ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ માટે ફાયદાકારક સાબિત થશે. વાત કરીએ પારિવારિક જીવનની. આવનારો મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર લાભ મળશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થશે. નાણાકીય રીતે તમે ઘણું સારું કરવાની અપેક્ષા રાખી શકો છો. એકંદરે પરિવારની આવકમાં વધારો થવાની ખાતરી છે. આનાથી તમે બધા ખૂબ જ આરામદાયક સ્થિતિમાં આવશો. કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે. પરિવારના સભ્યોમાં સુમેળ રહેશે. પરિવારના વડીલો તમારા વર્તનથી ખુશ અને તેમના નિષ્ઠાવાન આશીર્વાદ તમને આપશે. તો ધન તથા મકર રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સૂચન કરી રહ્યું છે. આ વિડીયો અંગેના અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.